નગર મહાનગરના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલ આપનું પણ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાથે જ ગાંધીનગર મત વિસ્તારના ધારાસભ્ય મહોદયા શ્રીમતી રીટાબેન પટેલ આપનું પણ ખૂબ સ્વાગત. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ આપનું પણ ખૂબ સ્વાગત કરીએ છીએ. શ્રી કલેક્ટર શ્રી ગાંધીનગર, ડીડીઓ સર ગાંધીનગર, માનનીય ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ ઓનરેબલ જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠી સરનું પણ ખૂબ બધી તાળીઓથી સ્વાગત અભિવાદન કરીએ છીએ. સાથે જ ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આશીષભાઈ આપનું પણ ખૂબ સ્વાગત અભિવાદન અને ગુજરાતભરમાંથી નિહાળી રહેલા તમામનું આ ક્ષણે જોરદાર તાળીઓના ગુર્જન સાથે સ્વાગત કરીએ. આદિ અનાદિ કાળથી લોકતંત્ર એ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા રહી છે. કોઈ પણ રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે, રાષ્ટ્રના નાગરિકોને સશક્ત બનાવવા માટે સંવિધાન એટલું જ મજબૂત હોવું જોઈએ. અને ભારતનું બંધારણ તો સમગ્ર વિશ્વમાં સૌથી મજબૂત અને સ્પષ્ટ દિશા આપનારું છે. લોકતંત્રમાં પ્રત્યેક નાગરિકોને સ્વતંત્રતા અને સમાનતા આપવામાં આવી છે. પરંતુ એ સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો નાગરિકો પાસેથી છીનવાઈ જાય તો, કોઈને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર જ ન રહે તો, ગમે તેટલું મજબૂત સંવિધાન હોય પરંતુ એ સંવિધાન મજબૂત અને સશક્ત લોકતંત્રનું નિર્માણ ક્યારે ન કરી શકે. આવી એક ઘટના 50 વર્ષ પહેલા બરાબર આજના દિવસે એટલે કે 25 જૂન 1975માં બની અને એ ઘટના હતી લોકશાહીના ઇતિહાસનો કાળો અધ્યાય બની. મિત્રો, લોકશાહીને પુનર્જીવિત કરવા માટે જે લોકોએ સંઘર્ષ કર્યા, લોકોની એ ભાવનાને સન્માન મળે, સમગ્ર રાષ્ટ્રમાં સંવિધાન અને લોકશાહીના મૂલ્યોનું સ્મરણ થાય, તે માટે આજના દિવસે આપણે સૌ એકત્ર થયા છીએ. આવો કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરવા, તેના સ્મરણ અને સંવિધાનના મૂલ્યોને જાણવા માટે મંચાસીન મહાનુભાવો અને ડિજિટલી નિહાળી રહેલા ગુજરાતભરના તમામ નાગરિકોનું શબ્દથી સ્વાગત કરવા અને કાર્યક્રમને વધુ માહિતી આપવા માટે વિનંતી કરું છું શ્રી આલોકકુમાર પાંડેસર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ, આપના સ્વાગત સંબોધન માટે જોરદાર તાળીઓ સાથે વિનંતી. નમસ્કાર. સંવિધાન હત્યા દિવસના આજના દિવસે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અહીંયા ઉપસ્થિત અને પ્રજાતંત્ર અને લોકશાહીના મૂલ્યોમાં આસ્થા રાખનાર માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીનું હું અત્યારે સ્વાગત કરું છું. મંચ પર ઉપસ્થિત માનનીય કેબિનેટ મંત્રી શ્રીમાન ઋષિકેશ પટેલ સાહેબનું પણ સ્વાગત કરું છું. અત્રે અમારા વચ્ચે ધારાશાસ્ત્રી રિટાયર્ડ જસ્ટિસ શ્રી ત્રિપાઠીજી ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરું છું. અને મંચ પર ઉપસ્થિત માનનીય ધારાસભ્યશ્રી, મેયરશ્રી, આ બધાનું સ્વાગત કરું છું. અને સાથે સાથે અહીંયા મીડિયા અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોને પણ સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણા તમામ 33 જિલ્લાઓ અને કોર્પોરેશન પણ જોડાયા છે. ત્યાં ઉપસ્થિત જેટલા પણ માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય મંત્રીશ્રીઓ અને અન્ય ગણમાન્ય નાગરિકશ્રીઓ ઉપસ્થિત છે, એમનું પણ હું અત્યારે સ્વાગત કરું છું. લીગલ ડિપાર્ટમેન્ટ અને યુથ અને કલ્ચર ડિપાર્ટમેન્ટના તત્વાધાનમાં આ જે પ્રોગ્રામ થઈ રહ્યું છે, એ પ્રોગ્રામ લોકશાહીના જે વેલ્યુ સિસ્ટમ છે એ સિસ્ટમને પુનર્જીવિત કરવા માટે યુથને અને આખા દેશના જેટલા પણ નાગરિક છે, તમામ નાગરિકોને લોકશાહી શું છે એમની આસ્થામાં વિશ્વાસ રાખવા માટેનો આ કાર્યક્રમ છે. મિત્રો, મને કહેતા ગર્વ છે, ખુશી છે, આનંદ છે કે ભારત એક એવા દેશ છે જે ભલે આજે વેસ્ટર્ન વેલ્યુ સિસ્ટમમાં અમને કહેવામાં આવે કે લીગલ સિસ્ટમ વેસ્ટર્ન યુરોપથી અથવા યુએસએથી આવ્યું છે, પણ ખરેખર તમે જુઓ તો ઓલ્ડેસ્ટ રિટન ટેક્સ્ટ જે વેદ છે, ઋગ્વેદ છે, સૌથી પહેલા અગર કોઈ જનપ્રતિનિધિઓ માટેનો કોઈ સંસ્થા હોય તો એ સભા, જનપદ અને સમિતિ એવા ઉલ્લેખ ઋગ્વેદમાં આવે છે. અને આ સિદ્ધ કરે છે કે ભારત એક એવા રાષ્ટ્ર છે જેમાં સૌથી પહેલા પ્રજાતંત્ર અને લોકશાહી માટેનું નિર્માણ થયું છે. એક તમિલનાડુ સ્ટેટમાં લગભગ 8મી સદીમાં એક સિસ્ટમ હતો જેનું નામ છે કુદા વોલે. કુદા એટલે વોટ, કુદા એટલે એક માટીનો અર્થન પોટ અને વોલે એટલે પત્ર. એટલે જ્યારે સરપંચનો જે ચૂંટણી થતી હતી
એમાં એ જે માટીનો ઘડો હતો એમાં લોકો મતપત્ર નાખતા હતા. એ વોટિંગ સિસ્ટમનું ઓલ્ડેસ્ટ સિસ્ટમ છે વર્લ્ડમાં. અને સાથે સાથે તુલસીદાસજીએ રામચરિત માનસમાં એક જગ્યાએ લખ્યું છે કે જ્યારે રાજા દશરથ રામચંદ્રનો ક્રાઉન પ્રિન્સ તરીકે રાજા તરીકે એમનો ચુનાવ કર્યો ત્યારે એમને તમામ મંત્રીઓથી પૂછ્યો, જો પાંચે હિંમત લાગે નીકા, કરહું હરસ રઘુનાથે ટીકા. એટલે રાજા પણ લોકશાહીના મૂલ્યોમાં આસ્થા રાખતા હતા. એટલે ભારતનો જે સિસ્ટમ છે આજથી 50 વર્ષ પહેલા એક એવી ઘટના બની જેમાં ઇમરજન્સી ઇમ્પોઝ કરવામાં આવી અને એનાથી જે ફંડામેન્ટલ રાઇટ્સ હતા અમારા એ સસ્પેન્ડ કરવામાં આવ્યા. એ ભવિષ્યમાં ના થાય અને લોકોની જે રાઇટ્સ છે, જે સિટીઝન્સ ચાર્ટર છે એ સુરક્ષિત રહે એના માટે આજનો આ સંદેશ બહુ સારું છે. અને આ કાર્યક્રમમાં અત્યંત વ્યસ્ત શેડ્યુલમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવે છે. હું ફરીવાર સ્વાગત કરું છું અને આપ બધાના ધન્યવાદ કરું છું. ખૂબ ધન્યવાદ કમિશનર શ્રી આપનો. આજનો આ કાર્યક્રમ દરેક ભારતીયના વ્યક્તિગત સ્વતંત્રતા, આપણી લોકશાહીના સંરક્ષણની શાશ્વત જ્યોતને જીવંત રાખવામાં ચોક્કસ મદદ કરશે. લોકશાહીના સ્મરણ અવસરે લોકતંત્રના જ્યોતિપુંજને પ્રગટાવવા અને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવા હું માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંચાસીન મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ આગળ પધારશો અને દીપ પ્રગટાવીને લોકતંત્રને અજવાશ આપશો. ખૂબ બધી તાળીઓથી આવકારો આપીએ. આ જ્યોત આપણા સૌના જીવનને જડાહળા કરે. ગુજરાત અને ભારત જે પ્રગતિથી, જે ગતિથી પ્રગતિ કરી રહ્યું છે, જે સ્પીડે ડેવલપ થઈ રહ્યું છે, એની બમણી ગતિમાં ગુજરાત અને ભારત વિકાસ કરે. ખૂબ બધી તાળીઓ આપણે સૌ વ્યક્ત કરીએ છીએ. આપણું બંધારણ એ આપણું ગૌરવ છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે જ કાયદો અને ન્યાયતંત્ર વિભાગના માનનીય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ, આપ સૌનો ખૂબ આભાર. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી. અને હવે આજના સ્મરણ અવસરે મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આપણે ગૌરવભેર સ્વાગત કરવા અમે બધા ખૂબ ઉત્સુક છીએ. સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું આલોક કુમાર પાંડે, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ, એક મેમેન્ટો અર્પણ કરીને આપ ખૂબ ગૌરવભેર શ્રદ્ધા સાથે સ્વાગત કરશો. ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સર અમારું સ્વાગત સ્વીકારી રહ્યા છે. ધન્યવાદ. હું વિનંતી કરું છું ગાંધીનગર જિલ્લા સમાહર્તા શ્રીમાન એમ કે દવે સર, આપ દ્વારા કાયદો અને ન્યાયતંત્ર વિભાગ, વૈધાનિક અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ સરનું ખૂબ શ્રદ્ધા સાથે મેમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરશો. ધન્યવાદ. અને હવે હું વિનંતી કરું છું સચિવ શ્રી વૈધાનિક અને સંસદીય બાબત વિભાગ, એમને આપ દ્વારા નિવૃત્ત જજ ઓનરેબલ જસ્ટિસ શ્રી રવિકુમાર ત્રિપાઠી સરનું આપ સત્કાર અભિવાદન કરશો. ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ. થેન્ક યુ સર. હું વિનંતી કરું છું પ્રાંત અધિકારી શ્રી ગાંધીનગર પાર્થ કોટડિયા સર, આપ દ્વારા મંચ પર ઉપસ્થિત ઓનરેબલ મેયર શ્રી ગાંધીનગર શ્રીમતી મીરાબેન પટેલનું આપ સત્કાર અભિવાદન કરશો. ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. વિનંતી છે હિરેનભાઈ પટોડિયા, સહાયક નિયામક શ્રી, આપ દ્વારા મંચાસીન શ્રીમતી રીટાબેન પટેલ ધારાસભ્ય મહોદયાનું આપ સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ધન્યવાદ. અને બહેનોને વિનંતી કરીશ કે મંચ પર મહાનુભાવો ઉપસ્થિત છે, એમની જગ્યા ઉપર જઈને ફૂલછડી અર્પણ કરીને ખૂબ બધી તાળીઓથી તમામ મંચસ્થ મહાનુભાવોનું આપણે સ્વાગત કરી રહ્યા છે. સાથે જ ગુજરાતભરના તમામ મહાનગરોમાં ઉપસ્થિત
તમામ જિલ્લા કક્ષાએ ઉપસ્થિત સૌ કોઈનું અમે સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમને આગળ ધપાવીએ. ગુજરાત રાજ્યના તમામ નાગરિકો પોતાના અધિકારોનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે ગુજરાતમાં બંધારણીય પ્રક્રિયાને ખૂબ મજબૂત અને સક્ષમ બનાવવામાં આવી છે. કાયદો અને ન્યાયતંત્રમાં લોકોને વિશ્વાસ જળવાઈ રહે તે માટે સૌને સાથે રાખીને ગુજરાતમાં આ પ્રક્રિયાને ખૂબ સરળ પણ બનાવવામાં આવી છે અને આ પ્રક્રિયાને સમગ્ર ગુજરાતમાં સુચારુ અમલ કરાવનાર ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર વિભાગના સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે જ વૈધાનિક અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલને ખૂબ તાળીઓના સાથે આવકારો આપીએ છીએ આજના અવસરે સંબોધન કરવા. ભારત માતા કી વંદે. આઝાદીના 78 વર્ષ પછી અને 78મા વર્ષમાં બંધારણ અને કટોકટી જેવા વિષયને લઈ પ્રજા ક્યારેય આ લોકશાહીના ઇતિહાસમાં બનેલી કાળી ઘટના ક્યારેય ન ભૂલે અને ઇતિહાસમાં બનેલી ઘટનાથી બોધપાઠ લઈ બંધારણના ઘડવૈયા એવા તમામ લોકોએ બંધારણની રચના કરતી વખતે કરેલી ચર્ચાઓ અને ચર્ચાઓને ચરિતાર્થ કરવા માટે લોકશાહી અખંડ રહે એના માટેની ચર્ચા આજે આખા દેશમાં અને 25મી જૂન 1975નો દિવસ સમગ્ર દેશ એને યાદ રાખે કે ભૂતકાળમાં તાનાશાહી તરફ જતી આપણી લોકશાહીમાં ક્યાં એવો પડાવ કે એવો મકામ ના આવે એના માટેની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. આજે ગાંધીનગરમાં પણ આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર બંધારણ અને કટોકટી હત્યા દિવસ આજે જે મનાવી રહ્યા છીએ ત્યારે એમના અધ્યક્ષપણા હેઠળ આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં આદરણીય જસ્ટિસ રવિ ત્રિપાઠીજી, માનનીય મેયર શ્રી મીરાબેન, રીટાબેન, ધારાસભ્ય શ્રી આશીષભાઈ દવે, ભાજપા પ્રમુખ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ આલોક પાંડેજી, સચિવ શ્રી વૈધાનિક સંસદીય બાબત લાલાભાઈ, કલેક્ટર શ્રી દવેભાઈ, કમિશનર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડીડીઓ શ્રી અને આપ સૌ લોકશાહીના પ્રહરી એવા ગુજરાતની જનતા, ભારતની જનતા. આપણે સૌ પ્રથમ તો ભારતની જનતા છીએ અને ગુજરાતની જનતા પછી છીએ, પરંતુ આ દરેક સમવયસ્ક જે રાજ્યો આપણા છે એક ભેગું થઈ અને ભારત ગણતંત્ર બને છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય, એક લોકશાહી ધરાવતા રાજ્યની અંદર આપણું કોન્ટ્રીબ્યુશન અને આપણું યોગદાન શું હોઈ શકે. અને ઇતિહાસ આપણે એટલા માટે જ ભણીએ છીએ કે ઇતિહાસમાં ભણાવેલી ઘટનાઓ ભૂલ જે કંઈ થઈ હોય ફરીથી ભવિષ્યમાં આગલી પેઢી એને રિપીટ ના કરે અને રિપીટ ના કરે એના માટે આ કટોકટીનો કાળો દિવસ આપણે જે મનાવી રહ્યા છીએ, બંધારણ હત્યા દિવસ જે મનાવી રહ્યા છીએ, આખા દેશની અંદર એ દિવસ સદાય યાદ રહે અને ક્યારે લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલી વ્યક્તિ ક્યારે તાનાશાહ ના બને, ડિક્ટેટર ના બને, એ દિશામાં પ્રજાએ મજબૂત રહેવાનો સંદેશો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે. આપણે સૌ નક્કી કરીએ કે આવતા સમયની અંદર આપણે સૌ અને લોકશાહીની જ્યારે વાતો થતી હોય, લોકશાહીની વાત અને બંધારણની વાત કરતા હોઈએ એટલે બંધારણની ચર્ચાઓમાં પ્રજા જીવનના અવાજો, પ્રજાના અધિકારો, પ્રજાને માટે ન્યાયની વ્યવસ્થાઓ, તમામ વ્યવસ્થાઓ, અનેક ચર્ચાઓના અંતે બંધારણ બન્યું છે. અને સૌથી પહેલા જો એને ટોપ ઉપર રાખ્યું હોય તો દરેકને પોતાનો મત આપવાનો અધિકાર, પોતાની વાત કહેવાનો અધિકાર અને આ 25મી જૂને 1975માં એકાએક તમામ અધિકારો સમાપ્ત કરી અને કેવળ ડિક્ટેટરશીપ, અને ડિક્ટેટરશીપ પણ એટલા માટે કોઈ દેશમાં અરાજકતા નહોતી, કોઈ પ્રકારની તકલીફ નહોતી, કેબિનેટને અંધારામાં રાખી, મંત્રીઓને પણ જાણ નહીં અને રાતોરાત કટોકટીની ઘોષણા થાય કે દેશની અંદર બહુ મુશ્કેલીની પરિસ્થિતિ છે. અને મુશ્કેલીની પરિસ્થિતિ એમને એટલા માટે દેખાઈ,
આદરણીય જસ્ટિસ ખન્ના સાહેબે એના ઉપર સ્ટે મૂક્યો, સાંસદ તરીકેના અધિકાર સમાપ્ત કર્યા, વડાપ્રધાન તરીકેના અધિકારો ઉપર તરાપ નહોતી, અને છતાં પણ જે રીતે આખા દેશને બાન લેવાની જે પ્રવૃત્તિ થઈ, અને એના કારણે આજે સમગ્ર દેશ એ કાળા દિવસને ન ભૂલી શકે. એના માટે અને ભગવાન રામ પણ, ભગવાન રાજા રામ હતા, પરંતુ એમને પણ એક ધોબીની વાતને લઈ અને આદરણીય સીતાજીને વનવાસ માટે મોકલ્યા. અને અહીંયા તો કટોકટી પહેલા 1974માં નવનિર્માણનું આંદોલન થાય, છેક બિહાર સુધી પહોંચે. જેપી જયપ્રકાશ નારાયણે એ વાત મોંઘવારીના આંદોલન, લોકશાહીની હત્યાઓના આંદોલન, મનમાની સામેના આંદોલન સમગ્ર દેશમાં થયા, અને સાથે સાથે જસ્ટિસ ખન્નાજીએ આપેલો જે ચુકાદો હતો, એ ચુકાદાના પરિણામે જે પ્રકારની ડિક્ટેટરશીપ, કોઈ પરિસ્થિતિ ખરાબ નહોતી, પોતાની સત્તા અને ખુરશી, અને આ ખુરશીની લાલસામાં બચાવવા માટે તમામ લોકશાહી પ્રક્રિયાઓ નેવે મૂકી, બંધારણનું અપમાન કહીએ તો અપમાન, હત્યા કહીએ તો હત્યા કરી, અને જે રીતે કટોકટી લાદવામાં આવી સમગ્ર દેશ અને આખી આપણી લોકશાહી પરંપરામાં પણ, ભૂતકાળમાં પણ વૈશાલી, કોસંબી જેવા આપણા ગણરાજ્યો હતા, અને એ ગણરાજ્યોમાં પણ લોકશાહીની વાત આપણા ભૂતકાળમાં, આપણી સંસ્કૃતિમાં હતી. એની હત્યા કરવાનું કામ સત્તાવાર રીતે લોકશાહીમાં આપણે 1950-1947ની આઝાદી અને બંધારણનો અમલ 1950, આ સમગ્ર પ્રક્રિયાને એક કાળું ટીકું લગાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ જે તે વખતના આપણા વડાપ્રધાન માનનીય ઇન્દિરાબેને કર્યું હતું. અને એના કારણે આજે આપણે સૌ આ દિવસ એટલા માટે ઉજવીએ છીએ. ઘણા બધા લોકો કહે છે કે 50 વર્ષ પહેલાની ઘટના અત્યારે શું કામ યાદ કરો છો? પરંતુ પ્રજા ક્યારેય આવા ડિક્ટેટર અથવા તો તાનાશાહોને લોકશાહીમાંથી પરિવર્તિત થઈ અને બનતા રોકવા માટે આ જાગૃત કરવાનું કામ છે. ત્યારે આપ સૌ પણ પોતાના હક માટે, પોતાની જાગૃતિ માટે અને લોકશાહીની અખંડ પ્રહરી બનવા માટે આપ સૌ તૈયાર રહો, એ જ અભ્યર્થના સાથે આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો, આપના ઉર્જાવાન અને લોકતંત્રને મજબૂત કરવાના આ શબ્દોને અમે ખૂબ તાળીઓના ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે આપણી વચ્ચે લીગલ એક્સપર્ટ તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ ઓનરેબલ જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠી સર, આપને વિનંતી કરીએ છીએ. ખૂબ બધી તાળીઓ સાથે આમંત્રિત કરીએ છીએ. ભારત માતા કી. આટલા બધા માણસો બેઠા જેવું લાગે છે મને, અવાજ તો આવતો નથી. ભારત માતા કી. હજી મોટેથી દિલ્હી સંભળાવવી જોઈએ. ભારત માતા કી. થેન્ક યુ. મિત્રો, આમ તો જોવા જઈએ તો આજે સામાન્ય દિવસ છે, 25મી જૂન છે. ગુજરાતના ઘણા બધા તાલુકાઓમાં ખૂબ વરસાદ ચાલુ છે. સુરતમાં તો ભગવાને વધારે મહેરબાની કરી છે. 10 કલાકમાં 10 ઇંચ, પાછું હમણાં 8 કલાકમાં 7 ઇંચ વરસાદ આપ્યો છે. પણ છતાંય આજનો દિવસ, જેમ ઋષિકેશભાઈએ કીધું એ પ્રમાણે, આપણે બધાએ ખૂબ યાદ રાખવા જેવો દિવસ છે. અને ખાસ કરીને જે લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના છે એ લોકોએ આજના દિવસ માટે જાણવું જોઈએ. આમ તો આપણું દેશ એ ભારતના સંવિધાનથી ગવર્ન થાય છે, અને સંવિધાનને એ કાયદાનો કાયદો એવું કહેવામાં આવે છે. મૂળભૂત કાયદો એટલે સંવિધાન. અને એ સંવિધાનમાં એવી જોગવાઈ કરવામાં આવી કે ભારત એક ગણરાજ્ય દેશ છે. અને ગણરાજ્ય એટલે દરેક વ્યક્તિને પોતાનો મત આપીને સરકાર ચૂંટવાનો, અને એ સરકારે પછી સંવિધાન પ્રમાણે આપણા દેશને ચલાવવાનું ગોઠવવામાં આવ્યું. અને ગણરાજ્ય હોવાથી દરેક વ્યક્તિને ભારતના સંવિધાને અમુક અધિકારો આપ્યા, અને એ અધિકારો પાર્ટ 3 ની અંદર મૂળભૂત અધિકારો તરીકે ઓળખાય છે. એ અધિકારો મૂળભૂત અધિકારો એટલા માટે કહેવાયા કે તમે માણસ માત્ર તરીકે આ દેશમાં જન્મો એટલે તમને એ બધા અધિકારો મળે,
એના માટે કોઈ કાયદો જુદો ઘડવાની જરૂર નથી. એવા અધિકારો એટલે મૂળભૂત અધિકારો. અને એ મૂળભૂત અધિકારોની અંદર સૌથી વધારે અગત્યનો જો કોઈ અધિકાર હોય તો એ છે પોતાના વિચારોની અભિવ્યક્તિ માટેનો કાયદો. સાહેબ, 1950માં સંવિધાન અમલમાં આવ્યું ત્યારથી એ સંવિધાનની અંદર જેવી જોગવાઈ કરવામાં આવી હતી કે મુખ્ય 3 અંગો રહેશે. એક ન્યાયતંત્ર હશે, એક લેજિસ્લેટિવ એસેમ્બલીઝ હશે, પાર્લામેન્ટ હશે સેન્ટ્રલમાં, અને બીજું એને અમલમાં મૂકવા માટે એક્ઝિક્યુટિવ ઓથોરિટીઝ હશે. એટલે પહેલેથી જ એમને જે પાર્લામેન્ટ હતી જેની અંદર અમુક વર્ચસ્વવાળી વ્યક્તિઓ હતી એમને ન્યાયતંત્ર ગમતું નહોતું. એટલે સૌથી પહેલા શંકરીસિંહનો કેસ એ ભારતના ન્યાયતંત્રમાં આવ્યો 1951ની સાલમાં. અને સવાલ એવો આવ્યો કે ભાઈ પાર્લામેન્ટ જે છે એ બંધારણને કેટલી હદે એમેન્ડ કરી શકે, એની અંદર કેટલી હદે સુધી સુધારા વધારે કરી શકે. ન્યાયતંત્ર ચુકાદો આવ્યો, એ બહુ ગમ્યું નહીં. એના પછી ફરી વખત સજ્જનસિંહનો કેસ આવ્યો 1965ની અંદર, અને એની અંદર કોર્ટે એવું માન્યું કે પાર્લામેન્ટની પાસે સુધારો કરવાના અધિકારો ખરા, પણ ફંડામેન્ટલ રાઇટ્સને પણ જેટલા અમુક હદ સુધી એની અંદર સુધારા વધારા કરી શકાય. આ બંને જજમેન્ટ સુધી કંઈ વાંધો નહોતો આવ્યો. પણ ગોલકનાથનો કેસ જ્યારે 1967માં આવ્યો અને સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું કે પાર્લામેન્ટ અબાધિત સુધારાઓ સંવિધાનમાં ન કરી શકે, ત્યારથી ગવર્મેન્ટ ખૂંચવાનું ચાલુ થયું. એ વર્ષ હતો 1967નો અને કેસ હતો આઈસી ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. અને એ જે કહેવામાં આવ્યું કે ભાઈ તમને અબાધિત અધિકાર નથી સુધારા વધાર કરવાનું, એટલે પાર્લામેન્ટને ગમ્યું નહીં. અને તે વખતે પાર્લામેન્ટ એટલે અમુક જ વર્ચસ્વવાળી વ્યક્તિઓ, એવું ત્યાં પરિસ્થિતિ હતી. એટલે 24મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, 24th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ 1971માં. અને એના થકી એવું કહેવામાં આવ્યું કે પાર્લામેન્ટને બધી જ ઓથોરિટી છે કોઈ પણ ભાગને કોઈ પણ રીતે સુધારો વધારો કરવાની. આજે ગોલકનાથના કેસને ઉલટાવી નાખવાની વાત થઈ. અને આવું તો આ દેશના ઇતિહાસમાં ઘણી વખત થયું કે જ્યારે પણ સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો, જે તે વખતની સરકારને ન ગમ્યું એટલે એમને એ ચુકાદાને ઉલટાવી નાખવા માટેના પ્રયત્નો કર્યા અને ઉલટાવી પણ નાખ્યા. એ પછી મેન્ટેનન્સ માટેનું સાબાનુનો કેસ હોય અથવા બીજા પણ કોઈ કાયદાઓ હોય તો તમને ખ્યાલ હશે. અને થોડીક તમે આને માટેની તસદી લેશો તો તમને ખ્યાલ આવશે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે એટલે પાર્લામેન્ટ એને ઉલટાવી નાખવા માટેના કાયદાઓ ઘડી કાઢે. એ પરિસ્થિતિ બહુ ચાલી. અને દરમિયાનની અંદર કેશવાનંદ ભારતીનો ચુકાદો આવ્યો. કેશવાનંદ ભારતીએ એવું કીધું કે ભાઈ ચાલો વાંધો નહીં, આપણે બંને વચ્ચેનું એક સમાધાન શોધી કાઢીએ. અને એ સમાધાનને એ રીતે શોધવાનો પ્રયત્ન કર્યો કે પાર્લામેન્ટને સુધારા વધારા કરવાના અધિકાર ખરા, પણ કેવું કે તમને એક મકાન આપ્યું હોય તે મકાન આખું ડિમોલિશ કરી નવું મકાન નહીં કરવાનું, પણ એની અંદર તમારે કંઈક બારી કરવી હોય, તમારે કંઈક જુદી જગ્યાએ બાણું કરવું હોય, થોડું કંઈક એક્સટેન્શન કરવું હોય તો થઈ શકે. એટલે કેશવાનંદ ભારતીએ એવું કીધું કે સંવિધાનનો મૂળભૂત ઢાંચો જે હોય એને બહુ છેડછાડ કર્યા વગર તમે એની અંદર થોડાક સુધારા વધારા કરી શકો. અને એટલા માટે એને કહેવામાં આવ્યું બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એ બેઝિક સ્ટ્રક્ચરની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ગણતંત્ર રહેવું જોઈએ, એ અગત્યની વાત છે. મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે ગણતંત્ર હોય એટલે જે ગણતંત્રના આપણા ભારતીય નાગરિકો હોય એમને અમુક અધિકારો હોય. એ અધિકારો ઉપર તમે બે હિસાબ તરાપ મારી શકો નહીં, એવી વ્યવસ્થા કેશવાનંદ ભારતીના જજમેન્ટે આપી. દરમિયાનમાં 1975માં 12મી જૂનના રોજ અલ્હાબાદ હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું. અને અલ્હાબાદ હાઈકોર્ટનું જજમેન્ટ જેની અંદર જે તે સમયના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના ઇલેક્શનને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું. અને એ પણ ગેરકાયદેસર કે એમને નહોતું ઠરાવવામાં આવ્યું. એમાં કહેવામાં આવ્યું કે તમે સરકારી મશીનનો દુરુપયોગ કર્યો છે,
તમારે જે નહોતું કરવા જોઈતું એવું તમે કર્યું છે તમારા ઇલેક્શન કેમ્પેઇનમાં, માટે તમારું જે આ ઇલેક્શન છે એને રદ બાતલ ઠરાવવામાં આવે છે. એમને ગમ્યું નહીં, ધુઆ પુઆ થઈ ગયા. અને ધુઆ પુઆ થયા એટલે એમના જે મળતિયાઓ હતા, એમને જે સલાહકારો હતા, એમને સલાહ એવી આપી કે આપણા આર્ટિકલની અંદર સંવિધાનની અંદર આર્ટિકલ 352 છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે દેશના ઉપર કોઈ હુમલો થાય અથવા તો કંઈક આંતરિક અશાંતિ થાય. હવે આ શબ્દો હતા ઇન્ટરનલ ડિસ્ટર્બન્સીસ. એ બહુ ક્લિયર નહોતા. આંતરિક અશાંતિ એટલે કેવી? એક માણસની અશાંતિ એટલા માટે પણ હોઈ શકે કે એને કદાચ કેવું સપનું આવ્યું હોય કે ભાઈ એને કંઈક તકલીફ થાય એવું છે, તો પણ એને આંતરિક અશાંતિ લાગે. એટલે એ આંતરિક અશાંતિના શબ્દોનો ઓટ લઈને અને એમણે 25મી જૂને કટોકટી જાહેર કરી. એ કટોકટી જાહેર કરવા માટેના પણ જે કંઈ નિયમો હતા એ બધા નેવે મૂકી દીધા અને જઈને રાષ્ટ્રપતિ પાસે અડધી રાત્રે કટોકટીના જે નોટિફિકેશન કહેવાય, જે ડેક્લેરેશન કહેવાય, એની ઉપર સહી લીધી અને બીજા દિવસે કટોકટી લાગુ કરી દીધી. હવે આ તો ખરેખર બધી બાબતો વાંચવા જેવી છે. આજના દિવ્ય ભાસ્કરમાં એક સ્ટોરી છાપવામાં આવી છે. એક પુત્રી પૂછે છે કે મારી માતાની હત્યા કોણે કરી. કર્ણાટકની વાર્તા છે અને કર્ણાટકની અંદર સ્નેહલતા રેડ્ડી કરીને એક એક્ટ્રેસ હતા બેન. એમના હસબન્ડ જે છે એ કંઈક 2 મૂવી બનાવતા હતા અને એની અંદર કંઈક એવું હતું કે જે તે વખતની સરકારને ગમે એવું નહોતું. એટલે સ્નેહલતા રેડ્ડીને અને એના દીકરાને બંનેને એ લોકોએ જેલમાં પૂર્યા. માતાનું હૃદય એટલે એને કીધું કે મારા દીકરાને આમાં કાંઈ જ ખબર નથી, તમારે જે કંઈ પૂછવું હશે હું પૂછવા તૈયાર છું જવાબ આપવા માટે. એટલે એમના દીકરાને રજા આપી દેવામાં આવી, જેલમાંથી છોડવા મૂકવામાં આવ્યું. પછી એમનું ઉપર જે બધું ટોર્ચર થયું એ એસ્થમેટિક હતા, છતાં પણ એવી ખરાબ રીતે જેલમાં રાખવામાં આવ્યા કે એમની એ બીમારી વધારે વકરી ગઈ અને પછી એ જ્યારે છોડવામાં આવ્યા ત્યાં સુધીમાં જીવી શકે એવી હાલતમાં નહોતા, પછી મરી ગયા. એટલે દીકરી પૂછે છે કે મારી હત્યા કોણે કરી, એનો જવાબ કોણ આપશે? હવે ખરેખર એ જે હત્યા કહેવાય એ સંવિધાનની હત્યાની સાથે એવા તો કેટલાય લોકોને જેલમાં પૂરવામાં આવેલા અને એમાંથી કેટલાય મરી ગયેલા. ટોટલ આંકડો એક પ્રમાણે એમ કહે છે કે 1,10,000 માણસો જે તે વખતે જેલમાં પૂરવામાં આવેલા. અને કારણ શું? કોઈએ પણ સરકારની વિરુદ્ધ અવાજ નહીં કાઢવાનો, તમારે તમારું મોઢું બંધ રાખવાનું, તમારા કોઈ મૂળભૂત અધિકારો નહીં. મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અને તે વખતની ન્યાયતંત્રમાં પણ થોડીક પ્રોબ્લેમ થઈ. અમુક બધી હાઈકોર્ટની અંદર જે બધા કેસીસ ગયા તેમને કીધું કે ભાઈ ના બરાબર છે, કટોકટીની પરિસ્થિતિ હોય અને જો ઇમરજન્સી ડિક્લેર થાય તો તમારા મૂળભૂત અધિકારો સસ્પેન્ડ થઈ જાય છે, એમના પછી અમલ થઈ શકતો નથી. પણ એ ચુકાદો પણ પાછળથી ફર્યો અને એમાં કહેવામાં આવ્યું કે ભાઈ બધા જ મૂળભૂત અધિકારો એ સસ્પેન્ડ નથી થતા. જે અમુક અધિકારો છે એ તો ગમે તેવી પરિસ્થિતિ થાય તો પણ થાય. એ તો સારું છે કે આ કટોકટી દરમિયાન જ એમણે બંધારણનો 42મો સુધારો રજૂ કર્યો. અને સાહેબ એ સુધારો એટલો મોટો ડ્રાસ્ટિક બેઝિસ ઉપર હતો, એટલા બધા લાર્જ સ્કેલ હતો કે એને મિની સંવિધાન કહેવામાં આવ્યું. અને એની અંદર એમ જે ધારતા હતા એ બધા જ સુધારા કરી દીધા. કેવા સુધારા? પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, લોકસભા સ્પીકર, આ લોકોના ઇલેક્શનને કોઈ પણ કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં. એટલે વાત પડી ગઈ. એક વખત તમે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા એટલે ઋષિકેશભાઈ સરસ શબ્દ વાપરતા હતા, તાનાશાહ. અને તાનાશાહ એટલે તો નોર્થ કોરિયાના પેલા જીમ કિમ જોઈ લો ટીવી ઉપર, તમને ખ્યાલ આવે કે તાનાશાહ કેવો હોય. એની મરજીનો માણસ ન હોય તો એને પેલા કૂતરાના પાંજરામાં ફેંકી દેવાનો અને એ કૂતરાને ખાઈ જાય. એવા તાનાશાહ આપણે જોઈતા નથી. અને એટલા માટે જ રાઇટલી 50 વર્ષ પછી પણ આપણી જનતાને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, એમની પાસે માહિતી હોવી જોઈએ, એ જમાનામાં શું શું થયું એ પણ એમને ખબર હોવી જોઈએ. અને હવે ભવિષ્યમાં આવું કદી ન થાય એના માટેની જાગૃતિ આપણે મેળવી જોઈએ. અને એટલા માટે જ આ બધા પ્રોગ્રામો છે. જે લોકો વિઝ્યુઅલમાં પણ સાંભળી રહ્યા છે એ લોકોએ પણ પોતાના ધોરણે, પોતાના લેવલે એ પ્રયત્નો કરવા જોઈએ કે લોકોને વધારેમાં વધારે જાગૃતિ આવે કે કટોકટીનો કાળ એ કેટલું દુર્જન અને કેટલું બધું એમ કે
ભયાનક હતું, જેની આપણને કલ્પના ના આવે. કટોકટીનું નામ સાંભળતાની સાથે લોકોને તે વખતે ધ્રુજારી આવી જતી હતી. અને લાલુ પ્રસાદ યાદવ જે છે એમણે પોતાની દીકરીનું નામ મીસા રાખેલું, કારણ કટોકટીની સાથે એમણે મીસા એક્ટ પણ લાગુ કરેલો. મીસા એક્ટ એટલે ખબર છે? કોઈ પણ કારણ વગર અથવા કોઈ પણ કારણ જણાવ્યા વગર તમને જેલમાં મૂકી દેવાના અને કશું જ તમારું સાંભળવામાં ના આવે. દેટ વોઝ મીસાનો કાયદો. એ મીસાના કાયદાને યાદ રાખવા માટે એમને પોતાની દીકરીનું નામ મીસા રાખ્યું. આજે ભલે એ કોંગ્રેસની સાથે જ હોય અને ભલે એમને સપોર્ટ કરતા હોય, એ વસ્તુ જુદી છે, પણ આપણે નાગરિક તરીકે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે ભારતના સંવિધાનમાં આપેલા મૂળભૂત અધિકારો એ આપણી જીવાદોરી સમાન છે અને એમને કોઈ પણ સંજોગોમાં આપણે જતા ન કરી શકીએ, અને કોઈ એનો પ્રયત્ન કરે તો એનો અપોઝ કરીએ. એના માટેનો આ ખાસ મેસેજ છે. એને તમે સંવિધાન હત્યા દિવસ કહો કે ગમે તે કરો, એ તો સારું થયું કે 1977માં એ કટોકટી દૂર કરવામાં આવી અને ઇલેક્શન ડિક્લેર કરવામાં આવ્યા. એ ઇલેક્શનની અંદર જનતા પાર્ટી બહુમતી સાથે પાછી આવી, અને જ્યારે પાછી આવી ત્યારે એને 43rd and 44th એમેન્ડમેન્ટ લાવ્યા. એટલે 42માં સુધારાથી જે કંઈ ડેમેજ આપણા કોન્સ્ટિટ્યુશનને કરવામાં આવ્યું હતું એ ડેમેજ મોટા ભાગનું બધું દૂર કરવામાં આવ્યું. એમાં ખાલી બે વસ્તુ રહી ગઈ. પ્રિએમ્બલની અંદર જે સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દો ઉમેરવામાં આવ્યા એ હજી સુધી છે. એના લીધે શું થયું? તમને થશે કે ભાઈ એનાથી શું ફેર પડ્યો? એનાથી ફેર એ પડ્યો કે મુસ્લિમ તુષ્ટીકરણની રાજનીતિ, એના પછી એની અંદર સુનામી આવી અને આડેધડ તુષ્ટીકરણના પગલાં લેવાયા અને એ પ્રમાણેની બધી યોજનાઓ કરવામાં આવી. એમાં કદાચ વકફ એક્ટ પણ એક કાયદો કહી શકાય જેનાથી મુસ્લિમ તુષ્ટીકરણની વાત થાય છે. એમાં આપણે નહીં જઈએ, કારણ આજે આપણે વાત કરીએ છીએ સંવિધાન હત્યા દિવસની. અને સંવિધાન હત્યા દિવસ એટલા માટે કે એનાથી લોકશાહીની હત્યા થઈ, અને લોકશાહીની હત્યા એટલા માટે કે ભારતના જે નાગરિકો છે એમના મૂળભૂત અધિકારોને વાઇપ ઓફ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. માટે ટેકનિકલી એમ જોવા જઈએ તો એ સંવિધાનની હત્યા થઈ કહેવાય. ખરેખર તો સંવિધાનની હત્યા જ્યારે 42મો સુધારો કરવામાં આવ્યો તે વખતે વિપક્ષ હાજર નહીં પાર્લામેન્ટમાં, ત્યાં બધા જેલમાં હતા, અને છતાંય સાહેબ 42મો કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ પાસ થઈ ગયો અને પાછું 77માં લાગુ પણ થઈ ગયું. અને એના થકી એટલા બધા જુલ્મો થયા કે જેની કોઈ હદ નથી. એ લોકોએ પોતે પાર્લામેન્ટની અને આપણી સ્ટેટ લેજિસ્લેટિવની ટર્મ 6 વર્ષની કરી નાખી કોઈ પણ કારણ વગર. પછી પાછી સુધારવામાં આવી, એટલે હવે ફરી પાછી આપણી જે ટર્મ છે 5 વર્ષની છે. પણ આવા તો કેટલાય સુધારાઓ થયા છે. અને દોસ્તો એમ કહેવાય છે કે જે સમાજ પોતાના ઇતિહાસને યાદ નથી રાખતું એ સમાજ બહુ ટકે નહીં. એટલે આપણે આ પ્રયત્નો કરી રહ્યા છીએ કે 50 વર્ષ ભલે થયા હોય પણ એ 50 વર્ષની પણ આવી ઘટના આપણે યાદ રાખવી જોઈએ અને આપણે તૈયાર રહેવું જોઈએ કે આવી ઘટના ફરી વખત આપણે ઇતિહાસમાં બનવા દઈશું નહીં. એટલા માટેના બધા પ્રયત્નો છે. હું વધારે સમય નહીં લઉં, આપણે જે ચીફ મિનિસ્ટર સાહેબને સાંભળવાના છે, પણ આના માટે એટલું તો હું ચોક્કસ કહી કે તમારા લેવલે જે તે જગ્યાએથી તમે આવતા હો ત્યાં આગળ એવા પ્રયત્નો કરો કે વધારેમાં વધારે લોકો આ બાબતે જાણે અને વધારેમાં વધારે લોકો એને યાદ રાખે. કારણ કે નવી જનરેશન જે છે આપણી 50 વર્ષથી ઓછાની, એને તો ખબર જ નથી કટોકટી શું હતી. અમદાવાદની અંદર સાધના નામનું એક મેગઝીન પ્રગટ થાય છે. એની અંદર વણીકર સાહેબનું એક જે સ્ટેટમેન્ટ છે આવ્યું છે. એ જે તે વખતે આપણા નરેન્દ્ર મોદી સાહેબ ચીફ મિનિસ્ટર હતા તેમણે એક જ્યોતિપુંજ નામની ચોપડી લખેલી, એની અંદર એનો ઉલ્લેખ કર્યો છે. વણીકર સાહેબને પણ તે વખતે જેલમાં પૂરવામાં આવ્યા. હવે વણીકર સાહેબ તે વખતે સમાજના એટલા મોટા આગેવાન હતા કે બધી જ બાજુ એમને ઓળખાણો હતી. એટલે એ લોકોએ પ્રયત્ન કર્યા કે એમને જેલમાંથી છોડાવીએ. એમને ના પાડી. એમને કીધું જ્યાં સુધી ભારતની અંદર લોકશાહીનું ફરીથી પુનઃસ્થાપન ન થાય અને લોકોને પોતાના મૂળભૂત અધિકારો ન મળે ત્યાં સુધી હું જેલમાંથી બહાર આવવા માંગતો નથી. આ પરિસ્થિતિ હતી. એવી પરિસ્થિતિને આપણે યાદ રાખીએ અને ભવિષ્યમાં આવું કોઈ દિવસ ન થાય એના માટેના પ્રયત્નો રાખીએ. એના માટેની આપણે એક સોગંદ લઈએ મનમાં ને મનમાં કે આપણે આવું ફરી વખત કોઈ દિવસ થવા દઈશું નહીં. થેન્ક યુ વેરી મચ. વંદે વંદે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રીમાન R.R. ત્રિપાઠી સર, ગુજરાત હાઈકોર્ટ નિવૃત્ત જજ. તમારો ખૂબ આભાર. કોઈ પણ લોકતાંત્રિક રાષ્ટ્રના નિર્માણમાં સમભાવ, સમાનતા અને સમરસતા વિકાસનો મૂલાધાર છે. કારણ કે રાષ્ટ્રનો આત્મા સંવિધાન છે અને સંવિધાન પણ
પોતે ઝંખે છે તેના અમલથી રાષ્ટ્રને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે. એટલે જ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની આ વાત મને ખૂબ ગમે છે. મેરા સંવિધાન હી મેરા ગૌરવ હૈ. અને તે જ વાતને માથે ચડાવીને ગુજરાતના પ્રત્યેક નાગરિકને, પ્રત્યેક સમાજને સમાનતા મળે, સન્માન મળે, ગૌરવભેર જીવન મળે તે માટે હંમેશા કર્તવ્યનિષ્ઠ રહે છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરને. આવો તાળીઓના ગુંજારવથી આમંત્રિત કરીએ. આજના સ્મરણ દિને પોતાની વાતને રજૂ કરશો. ખૂબ બધી તાળીઓ થઈ જાય. આજનો એક એવો દિવસ છે કે જેમાં કોઈને કંઈ વાંધો નહીં, દરેક ભારતનો નાગરિક છે એના આ દિવસ ઉજવવાની છૂટ છે બધાને. કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માન્ય નિવૃત્ત જસ્ટિસ શ્રી રવિકુમાર ત્રિપાઠી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના સચિવ કે એમ લાલા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર શ્રી આલોક પાંડેજી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલભાઈ દવે, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 25 જૂન, આજથી 50 વર્ષ પહેલા દેશના લોકતંત્રના ઇતિહાસની એક કલંકિત ઘટના તત્કાલીન સરકાર અને વડાપ્રધાનશ્રીની સત્તા લાલસા તથા સરમુખત્યાર માનસિકતાના પરિણામે બની હતી. દેશના માર્ગદર્શક એવા આપણા સંવિધાનને ગળે ટૂંપો દેવાનો કલંકિત કાલખંડ કટોકટી લાગુ કરીને તેમણે કર્યો. આજે એ સંવિધાન હત્યા દિવસને 50 વર્ષ પૂર્ણ થયા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વિકસિત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયેલા ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય, ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોકચેતના જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે આ વર્ષ ખૂબ મહત્વનું પણ છે. આ વર્ષે બંધારણ સ્વીકારના 75 વર્ષ, સરદાર સાહેબની જન્મ જયંતિના 150મું વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મ જયંતિ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દેશમાં કટોકટી લાગુ કરવાના કલંકિત અધ્યાયને પણ આજે 50 વર્ષ થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સંવિધાન એ આપણા માટે આર્ટિકલ્સનું કમ્પાઇલેશન નથી, પણ આપણે સરકાર માટે નીતિ નિર્ધારણમાં, રોજિંદા કામો માટે દીવાદાંડી છે. એવા દીવાદાંડી સમાન સંવિધાનની હત્યા કરીને તત્કાલીન સરકારે તાનાશાહી માનસિકતાથી દેશને અંધકારમાં ધકેલવાનું મહાપાપ કર્યું હતું. આ નિર્ણય ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો. કટોકટીના કલંકિત દિવસોમાં બંધારણના આત્માને કચડી નાખવામાં આવ્યો અને દેશના સમાચાર માધ્યમોને દબાવી દેવામાં આવ્યા. અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી.
દેશના મહાપુરુષ અને વિરોધ પક્ષના અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા. સમગ્ર દેશને જેલ બનાવી દેવામાં આવ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કટોકટીના એ વર્ષોમાં વેશ પલટો કરીને સંવિધાનની રક્ષા માટે સતત કામ કર્યું હતું અને એ સમયની સરકાર સામે જજુમીને લોકશાહીના મૂલ્યોને જીવંત રાખવાનું મથામણ કરી. કેટલાય એવા રાજનેતાઓ છે કે જેમના માતા પિતાઓનું તેમના જેલવાસ દરમિયાન અવસાન થયું હતું, તો પણ તેમની અંતિમ ક્રિયા માટે તેમને છોડવાના નહીં એવી નિર્દયતા આ સરકારે બતાવી હતી. લોકશાહીનો અવાજ દબાવીને નાગરિકોના મૂળભૂત અધિકારને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને નાગરિકોને લાગતું હતું કે રાત્રે ગમે ત્યારે પોલીસ આવી અમારી ધરપકડ કરશે. એવા વાતાવરણમાં પણ આપણા દેશના નાગરિકો પોતાના સામર્થ્ય અને શક્તિનો પડછો બતાવ્યો હતો. લોકતંત્રમાં લોકોની આસ્થા વધે, સંવિધાનનું મહત્વ સમજાય, દેશની જનતા તથા આવનારી પેઢીઓને ખ્યાલ આવે કે સત્તાની ભૂખને કારણે સંવિધાનને કચડીને લોકતંત્ર પર કેવી રીતે પ્રહાર કરવામાં આવ્યા તે જાણવા સમજવાનો આજનો અવસર છે. આ કલંકને આજે એટલા માટે યાદ કરવું પડે કે તે સમયે ભારતની સ્થિતિ અને હાલની સ્થિતિનો ભેદ આજની અને આવતીકાલની પેઢી સુપેરે સમજી શકે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં અમૃતકાળમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે બે જુદા જુદા ભારતને સમજવા ખૂબ જ જરૂરી છે. કટોકટીનું ભારત એવું હતું કે જેમાં પરિવાર સર્વોપરી હતો, નાગરિકોના હકો છીનવી લીધા હતા અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાન સેવક તરીકે સતત લોકોનું જીવન ઉન્નત બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. કટોકટીનું ભારત જ્યારે કરોડો ભારતીયોની આશા અને આકાંક્ષાઓને પ્રતીક એવા સંવિધાનની હત્યા થઈ અને આજે ભારતમાં વડાપ્રધાન સંવિધાનને નતમસ્તક થઈને લોકોની આકાંક્ષાઓ પૂરી કરી રહ્યા છે. દેશ હિત સર્વોપરી અને સંવિધાન પ્રત્યે સન્માનનો ભાવ કેવો હોય તે આદરણીય મોદી સાહેબે બતાવ્યું છે. દેશના લોકોને ભૂતકાળમાં એક વડાપ્રધાન એવા જોયા જેણે નિજ સ્વાર્થ માટે સંવિધાનની હત્યા કરી નાખી હતી. આજે દેશના લોકોને એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે કે જેમણે દેશ હિત માટે સંવિધાનની રક્ષા કરી છે. જ્યારે દેશમાં સંવિધાનના 25 વર્ષ થયા ત્યારે તત્કાલીન વડાપ્રધાન અને સરકારે સંવિધાનની હત્યા જ કરી નાખી અને દેશમાં આપાતકાળ લાદી દીધો હતો. સંવિધાનના 60 વર્ષ પૂરા થયા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં હાથીની અંબાડી ઉપર સંવિધાન મૂકી ગૌરવ યાત્રા કાઢી હતી. દેશમાં કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ સંવિધાનનું આવું ગૌરવ કર્યું હોય તો તે આદરણીય મોદી સાહેબે કર્યું છે. આ જ ફરક છે એમના અને મોદી સાહેબના સંસ્કારમાં અને કાર્યશૈલીમાં. તેમના માટે સંવિધાન પવિત્ર ગ્રંથ નહીં પરંતુ રાજનીતિ કરવાનું એક હથિયાર હતું. જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ હંમેશા સંવિધાન સર્વોપરી માન્યું છે. સંવિધાનની 35A અને ધારા 370 દૂર કરીને એક અને અખંડ ભારતનું નિર્માણ તેમણે કર્યું છે. આદરણીય મોદી સાહેબે નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક, નાગરિક સંશોધન અધિનિયમ જેવા સુધારાઓ દેશમાં કર્યા તે બધા સંવિધાનને સુસંગત રહીને અને તેનું પાલન કરીને કર્યા છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બંધારણની ગરિમા વધુ સરળ સબળ બની છે. બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા વધી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સંવિધાન કલ્યાણ રાજ્યને અનુરૂપ સ્કીમ સેચ્યુરેશનના એપ્રોચ સાથે કલ્યાણકારી યોજનાઓના અમલ થઈ રહ્યો છે અને 27 કરોડ લોકો ગરીબીમાંથી પણ બહાર આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 11 વર્ષ ભારતીય સંવિધાન અને લોકશાહીનો સુવર્ણકાળ બની રહ્યો છે. સતત ત્રીજી વખત લોકોએ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવીને અને તેમને દેશનું સેવા દાયિત્વ સોંપ્યું છે તે સમગ્ર વિશ્વના લોકશાહી દેશ માટે ઉદાહરણરૂપ છે.
શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં આજે ફરી એકવાર આપણે વધુ તીવ્રતા સાથે લોકશાહી પ્રત્યેની આપણી ભક્તિ અને સંકલ્પ વ્યક્ત કરવો પડશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે સંવિધાનની ભાવના વી ધ પીપલ એટલે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાથે લઈ અને વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ખૂબ તાળીઓના ગુંજારવથી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ. આદિ અનાદિ કાળથી લોકતંત્ર એ ભારતની સભ્યતા અને સંસ્કૃતિ રહી છે. આવો માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે જ કેબિનેટ મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ અને મંચાસીન મહાનુભાવોને આગળ બેસવા માટે વિનંતી કરીએ છીએ. ખૂબ બધી તાળીઓ. આવો એક ડોક્યુમેન્ટરી ફિલ્મને પણ નિહાળીએ છીએ. એક નાટિકા આપણી વચ્ચે પ્રસ્તુત થવાની છે અને એ નાટક આપણને એ કલાકારો 50 વર્ષ પહેલા જે ઘટના બનેલી એ ઘટનાને બખૂબી આલેખન આખા મંચ ઉપર કરી રહ્યા છે. ત્યારે સંવિધાનને બચાવવા અનેક બલિદાનો, સંઘર્ષોની ગાથાને બખૂબી આલેખથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મને આપણે બધા નિહાળીએ છીએ અને ત્યારબાદ એક સુંદર મજાનું નાટક પ્રસ્તુત થવાનું છે. એની પણ વિશેષ માહિતી આપણે બધા લેવાના છે. સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રસ્તુત કરવા માટે. ધન્યવાદ. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग, गुड मॉर्निंग. सर, ये संविधान हत्या दिवस क्या है? सर पर आपने तो कहा था कि कॉन्स्टिट्यूशन सुप्रीम है, तो उसकी हत्या कौन कर सकता है? लगता है सर से कोई स्पेलिंग मिस्टेक हो गई है. मिस्टेक मुझसे नहीं, 1975 में इस देश को चलाने वालों से हुई है, जिसकी सोच में डेमोक्रेसी के लिए जरा भी रिस्पेक्ट नहीं थी. बच्चों, भारत को आज विश्व में मदर ऑफ डेमोक्रेसी कहा जाता है. हजारों वर्षों से हमारी परंपरा लोक शक्ति की तरह है. और अरे हाँ विशाल, अंदर से मेरा लैपटॉप लेके आ. तो बच्चों, 1947 में हम आजाद हुए. फिर डॉक्टर भीमराव अंबेडकर जी ने हमें हमारा संविधान दिया. पर सर, संविधान की हत्या कैसे हुई? तुम्हें बहुत जल्दी है, रुको जरा, सब्र करो. लगता है तुम लोगों को अच्छी तरह समझाने के लिए मुझे जरा पीछे जाना पड़ेगा. अरे बैठो 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 बैठो. अरे वाह, ये लो, लैपटॉप भी आ गया. देखो बच्चों, 1971 में प्रधानमंत्री इंदिरा गांधी थी. उन्होंने चुनाव प्रचार के दरमियान अपने चुनाव क्षेत्र रायबरेली में अपने फायदे के लिए सरकारी मशीनरी का गलत इस्तेमाल किया और वो अदालत में साबित भी हुआ. और 12 जून 1975 को इलाहाबाद हाई कोर्ट ने प्रधानमंत्री इंदिरा गांधी को दोषी करार दिया. ओह, तो उन्हें सजा मिली क्या? मिली ना. कोर्ट ने 6 साल के लिए उनके चुनाव लड़ने पर रोक लगा दी. तो फिर वो पीएम नहीं रही? अरे श्रीमती गांधी अपनी सत्ता कभी छोड़ना ही नहीं चाहती थी, तो देश भर में उनके खिलाफ आंदोलन उठे. और 50 साल पहले ठीक आज ही के दिन यानी 25 जून 1975 को दिल्ली के रामलीला मैदान में भारत रत्न जयप्रकाश नारायण ने एक ऐतिहासिक रैली की, जहां अपने राष्ट्र कवि रामधारी सिंह दिनकर की पंक्तियां खूब गूंजी. सिंहासन खाली करो, जनता आती है. फिर सर? फिर क्या, जब सत्ता के टॉप पर बैठा हुआ कोई भी अपने आप को सिस्टम से भी ऊपर समझता हो, संविधान का कभी सम्मान न करता हो, उसका क्या हो सकता है? उसी दिन इंदिरा गांधी ने अपनी सत्ता बचाने के लिए एक खतरनाक कदम उठाया, जिसने पवित्र संविधान के मूल्यों की हत्या कर दी. संविधान के आर्टिकल 352 का दुरुपयोग करके देश में आपातकाल लगा दिया. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. 25 जून 1975 की रात से ही देश में लागू हो गई इमरजेंसी. इमरजेंसी में क्या हुआ था सर? देखो बेटा, एक दिन सुबह उठकर न तुम्हारा मोबाइल चले, ना टीवी चले, ना रेडियो पे न्यूज आए,
सोशल मीडिया पे ना कोई पोस्ट डाल सको, ना कोई स्टोरी बना के रख सको, तो क्या होता? अरे बाप रे। हाँ, वैसा ही हुआ था। उस समय ना इंटरनेट था, ना मोबाइल। रातों रात कई न्यूज़पेपर प्रेस की बिजली काट दी ताकि दूसरे दिन अखबार न छपे। अरे कई नेताओं को जेल में डाल दिया ताकि वे लोग इमरजेंसी के खिलाफ आवाज न उठा सके। 26 प्रातःकाल मेरे खिलाफ वारंट था। डार्क पीरियड फॉर इंडियन डेमोक्रेसी। व्हाट? एक आजाद देश में ऐसा कोई कैसे कर सकता है? दिस इज डिक्टेटरशिप। अगर मैं तब होती तो इस पर ब्लॉग लिखती। कैसे लिखती तू? तानाशाही ने लोगों के सारे राइट्स का गला घोट दिया था। गला घोट दिया गया था? ओह सर, अब मैं समझा पोस्टर में हत्या शब्द क्यों लिखा है। एक बार नहीं, पीएम इंदिरा गांधी ने बार बार संविधान का मजाक बनाया, बार बार उसमें बदलाव किए, सिर्फ और सिर्फ अपनी सत्ता बचाने के लिए। प्रेस और मीडिया पर कठोर सेंसरशिप लाद दी गई। पुरुषों की जबरन नसबंदी तक उस दौर में हुई। यहाँ तक कि सरकारी अधिकारियों को नसबंदी के टारगेट्स दिए जाते थे और जो पूरा न कर सके ना, उसको कीमत चुकानी पड़ती थी। यकीन नहीं होता हमारे देश को इतने बुरे दौर से गुजरना पड़ा। ये तो सच में डार्केस्ट पीरियड था सर। इतना ही नहीं, इंदिरा गांधी सरकार ने बड़े स्तर पर डिमोलिशन अभियान चलाया। दिल्ली के तुर्कमान गेट और कई दूसरे क्षेत्रों में न जाने कितने घर गिरा, जिससे दंगे भड़के, कई लोगों की जान गई। सर, आपने भी देखा था क्या ये बुरा समय? हाँ बेटा, मैंने ही नहीं, आज के प्रधानमंत्री नरेंद्र मोदी जैसे हजारों लाखों युवा ने देश भर में आपातकाल का पुरजोर विरोध किया। देश भर में लगातार प्रोटेस्ट हुए। लोग आर्टिकल्स लिखते थे, छिपकर छापते थे, कार्टून्स बनाते थे, पर्चियां बांटते थे, और जो लोग जेल में बंद थे ना, उनके परिवार को मदद भी करते थे। सर, इस टॉर्चर का आखिर एंड कब हुआ? बेटा, एक दो नहीं, पूरे 21 महीने देश ने ये कालाकाल झेला। और फाइनली जनवरी 1977 में जब लोकसभा के चुनाव हुए तो एज एक्सपेक्टेड जनता ने अपना फैसला सुनाया। इंदिरा गांधी अपने गढ़ रायबरेली से पूरी तरह से हार गई। 21 मार्च 1977 को आपातकाल रद्द हुआ। मोरारजी देसाई प्रधानमंत्री बने। आपातकाल पर जांच बैठी, संविधान के कई सारे बदलाव को अंडू कर दिया। छी, धिक्कार है सर, हमारे देश में इतना कुछ हुआ और हमें पता तक नहीं है। इसलिए तो प्रधानमंत्री नरेंद्र मोदी ने 25 जून को संविधान हत्या दिवस के रूप में घोषित किया है। समझे? तो बच्चों, ये तुम्हारी जिम्मेदारी है कि संविधान के वैल्यूज बने रहे। बच्चों, एक जिम्मेदार नागरिक होने के नाते हम सबका कर्तव्य बनता है कि संविधान के बताए मार्ग पर हम सब चले और भारत को विकसित देश बनाए। खूब पढ़ो, खूब आगे बढ़ो। हमारा संविधान हमारे वर्तमान और हमारे भविष्य का मार्गदर्शक है। आज देश में संविधान सर्वोपरि है। आज भारत मदर ऑफ डेमोक्रेसी भी है और लार्जेस्ट डेमोक्रेसी भी। जय हिंद। ધન્યવાદ. અને હવે તમામ ઘટનાઓ મંચ ઉપર જીવંત કરીએ છીએ એક નાટકના માધ્યમથી, જેનું શીર્ષક છે કટોકટી લોકશાહીના ઇતિહાસનો એક કાળો અધ્યાય, જેના લેખક શ્રી આશુતોષ રાવલ અને ડાયરેક્શન આપ્યું છે શ્રી પ્રશાંત જાદવ. આ કલાકારોને ખૂબ બધી તાળીઓથી આવકારો આપીએ. નિહાળીએ એક નાટક. આ ભારત દેશ છે જે આઝાદીનું સુવર્ણ પ્રભાત જોઈ ચૂક્યો છે, પરંતુ આઝાદીના 28 વર્ષ પછી આવનાર એક અંધકારમય કાળની આહટથી એ અજાણ છે. 25 જૂન 1975, એક કાળમુખી રાત
જ્યારે લોકતંત્રનો શ્વાસ રૂંધાવા લાગ્યો, જ્યારે કલમ પર તાળા વાગ્યા અને સવાલ પૂછવા પર સજાના ફરમાન નીકળ્યા, વર્તમાન પત્રોને સેન્સર કરવામાં આવ્યા અને સત્તા સામે ઉઠેલા અવાજોને કેદ કરવામાં આવ્યા. સરકારે કહ્યું કે દેશની સુરક્ષા સામે ખતરો છે, પરંતુ અસલી ખતરો તો સત્તાની ખુરશી સામે હતો. એ ઘટનાના 50 વર્ષે આવો ફરી ઉજાગર કરીએ એ અંધકાર સામે લડનારા, લોકતંત્રને સમર્પિત એ રાષ્ટ્રભક્તોના કાર્યોને. એક એવો કાળો યુગ કે જેણે એક પેઢીને બળજબરીથી ચૂપ કરી તો બીજી પેઢીને જાગૃત પણ કરી. આ નાટ્ય પ્રયોગ માત્ર અતીત બતાવવાનો નહીં, પરંતુ આજની પેઢી સમક્ષ લોકતંત્રની ગરિમાને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે. ક્યોંકि जब जनता सोती है तब सत्ता तानाशाह होती है. લોકતંત્ર એ આપણા દેશમાં કોઈ વ્યવસ્થા માત્ર, કોઈ ઘટના કે કોઈ શબ્દ માત્ર નથી. લોકતંત્ર પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિની ઓળખ છે અને આપણા દેશનો આત્મા છે. 25 જૂન 1975 ના રોજ ઇન્દિરા ગાંધી સરકારે એમ કહીને કટોકટી લાગુ કરી કે દેશમાં આંતરિક અરાજકતા છે, જેના પર કાબુ મેળવવો જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે આ નિર્ણય જનતા માટે હતો કે પછી સત્તા માટે? આવો જાણીએ લોકતંત્રના એક કાળા ઇતિહાસને કે જ્યારે 21 મહિના માટે લોકશાહી પર સત્તા હાવી થઈ ગઈ. વાતની શરૂઆત થાય છે આપણા ગુજરાતથી, જ્યાં વિદ્યાર્થીઓ અને યુવાઓએ કર્યો હતો સત્તા સામે અવાજ બુલંદ, અને તે હતા નવનિર્માણ આંદોલનના યોદ્ધાઓ. ભ્રષ્ટાચાર હટાઓ, મોંઘવારી મુર્દાબાદ! ભ્રષ્ટાચાર હટાઓ, મોંઘવારી મુર્દાબાદ! કોલેજના ફૂડ બિલ પર આ અસહ્ય વધારો સહન નહીં થાય, સહન નહીં થાય, સહન નહીં થાય! तीर पर कैसे रुकूं मैं, आज लहरों में है निमंत्रण. હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ આજે સાર્થક લાગી રહી છે. મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજનો સંદેશ જ મારા માટે આદેશ છે, અને એટલે જ હું આપની સમક્ષ આવ્યો છું. ભ્રષ્ટાચાર વિરુદ્ધના આપના સ્વયંભૂ આંદોલનને હું જયપ્રકાશ નારાયણ વંદન કરું છું. હવે લાગી રહ્યું છે કે 71નું યુદ્ધ દેશ પ્રેમની ભાવનાથી નહીં, પરંતુ સત્તા પ્રેમની ભાવનાથી છેડવામાં આવ્યું હતું. દેશમાં બેરોજગારી, મોંઘવારી અને ગરીબી ચરમ પર છે. કેટલાય રાજનેતાઓ એવા છે કે જેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હોવા છતાં પણ તેઓ સત્તાના સિંહાસન પર બેઠા છે. આપણું આંદોલન તેમને સત્તા પરથી હટાવવાનું છે. તેમને સત્તા પરથી હટાવશે આજની યુવા ચેતના. ભ્રષ્ટ સરકાર હટાઓ, ભ્રષ્ટાચાર મુર્દાબાદ! जेल के दरवाजे खोल दो, हम सारे हैं! नवनिर्माण होके रहेगा, ये वो सिर्फ शुरुआत है. हम पूरा देश जगेगा, ये तो नई शुरुआत है. એલડી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં થયેલા વધારા સાથે શરૂ થયેલો વિદ્યાર્થીઓનો આક્રોશ એક લોકજ્વાળ બન્યો, અને યુવા શક્તિએ નવનિર્માણનો લીધેલો સંકલ્પ સાકાર થયો. ભ્રષ્ટાચારના આરોપ સામે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. આંદોલનમાં અનેક વિદ્યાર્થીઓએ સરકારના દમન સામે પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારબાદ આ જુવાળ પહોંચ્યો બિહાર,
જ્યાં જયપ્રકાશ નારાયણે ફૂંક્યું સંપૂર્ણ ક્રાંતિનું બ્યુગલ. જન આંદોલનનો આ ચમકારો જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ બિહારમાં પણ શરૂ થયો. બિહાર આંદોલનના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા અને તે સમયે વડનગરના વસંત પરીખે નારો આપ્યો, ગુજરાત કી જીત હમારી હૈ, અબ બિહાર કી બારી હૈ. જનતાનો સિપાહી હું આપનો જયપ્રકાશ નારાયણ આજે યુવાનોને આહવાન કરું છું કે હવે લોક ક્રાંતિ જ એકમાત્ર વિકલ્પ છે. દેશમાં ભ્રષ્ટાચાર, અન્યાય અને દમને માઝા મૂકી છે. સરકાર બહેરી થઈ ગઈ છે. હવે જનતાએ જાગવું પડશે. આપણે અહિંસક છીએ પરંતુ નિર્બળ નથી. શિક્ષણ, રોજગાર અને ન્યાય આપણો અધિકાર છે. આપણે જ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા કરવાની છે અને હવે સમય પાકી ગયો છે સંપૂર્ણ ક્રાંતિનો. સંપૂર્ણ ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિ. સિંહાસન ખાલી કરો, એ જનતા આવી રહી છે. સિંહાસન ખાલી કરો, એ જનતા આવી રહી છે. સત્યનો જાગે, લડવાનો જુસ્સો એવો ગાજે, મરવાનું દેશની કાજે, જનતાની હક થઈ આજે. સિંહાસન ખાલી કરો, એ જનતા આવી રહી છે. સિંહાસન ખાલી કરો, એ જનતા આવી રહી છે. અને આ દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડિસની આગેવાનીમાં રેલવેના પાટા ઉપર મજૂરોની હડતાલ ગૂંજવા લાગી. તમારા લોહી પરસેવાની મહેનતથી દિવસ રાત પાટા પર અવિરત ટ્રેનો ચાલી રહી છે, પરંતુ આપણી જ જિંદગી ઠપ છે. ઓછો પગાર ને વધુ શોષણ. આ બહેરી સરકાર આપણી એક પણ માંગણી સાંભળી નથી રહી. હવે મજબૂરી નહીં પરંતુ હડતાલ જરૂરી છે. આપણે ચૂપ નહીં બેસીએ. પછી ભલે ને આપણને જેલ ભેગા કરવામાં કેમ ના આવે. અધિકાર મળતા નથી ત્યારે તેને છીનવવા પડે છે. આપણે આપણા બાળકોનું ભવિષ્ય માંગી રહ્યા છીએ. સરકારને આ ખુલ્લી ચેતવણી છે કે કામદાર હવે જાગી ચૂક્યા છે. એકતામાં શક્તિ છે અને આપણી એકતા સામે સરકારે ઝૂકવું જ પડશે. ઝૂકવું જ પડશે. મજૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. મજૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. મજૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો એક ઐતિહાસિક ચુકાદો. રાયબરેલીથી ઇન્દિરા ગાંધીએ જીતેલી ચૂંટણીને સરકારી તંત્રના દુરુપયોગના આરોપસર ગેરલાયક ઠેરવવામાં આવી. અમને હમણાં જ મળતા સમાચાર મુજબ અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે રાયબરેલીની ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આમ આ ચૂંટણીને ગેરલાયક ઠેરવવામાં આવે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીનું પ્રધાનમંત્રી પદ હવે સંકટમાં આવી ગયું છે. દિલ્હીમાં રાજકીય ઉથલપાથલનો માહોલ સર્જાયો છે. તો આ બાજુ વિપક્ષ આ ચુકાદાને લોકતંત્રની જીત ગણાવે છે. સમગ્ર દેશમાં એક જ ચર્ચા છે, શું પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી રાજીનામું આપશે? દેશને નવા પ્રધાનમંત્રી તરીકે કોણ મળશે? દેશમાં સરકાર સામે ચારે બાજુ જનાક્રોશ વચ્ચે હાઈકોર્ટના આ ચુકાદાથી હવે સત્તાના પાયા ડગમગવા માંડ્યા. ન્યાય અને સત્તા સામ સામે આવી ગયા હતા. હવે સવાલ એ હતો કે શું સત્તા બંધારણથી મોટી બની શકે? હવે શ્રીમતી ઇન્દિરા ગાંધી માટે પ્રધાનમંત્રી પદ છોડવું અનિવાર્ય બની ગયું હતું. પરંતુ તેમણે સત્તાનો દુરુપયોગ કરી
દેશ પર કટોકટી લાદવાનો નિર્ણય કર્યો. આવો જોઈએ કેવો હતો જનતાના જુવાળ સામે સત્તાનો દુરુપયોગ. મમ્મી, અલ્હાબાદ હાઈકોર્ટનો આ નિર્ણય સરકાર પર કુઠારા ઘા સમાન છે. વિપક્ષ આખો એક જૂથ થઈ રહ્યો છે. આપણે ઝડપી અને આકરા પગલાં લેવા પડશે. જો મોડું થશે તો અણધાર્યા પરિણામો ભોગવવા પડશે. અનાઉન્સ ઇમરજન્સી. સંજય, મેં દેશ માટે ઘણું સહન કર્યું છે, પરંતુ હવે સમય છે કઠોર નિર્ણય લેવાનો. રાષ્ટ્રપતિજીને મળીને એમને સમજાવવું પડશે કે દેશમાંથી અરાજકતા દૂર કરવા અને શાંતિ સ્થાપવા માટે કટોકટી લાગુ કરવી એ જ આખરી ઉપાય છે, અને તો જ વિપક્ષો નિયંત્રણમાં રહેશે. આ પરિસ્થિતિ એક યુદ્ધ સમાન છે. આ યુદ્ધ સત્તા માટેનું નહીં, પરંતુ વિપક્ષોને નિયંત્રણમાં લઈ દેશમાં શાંતિ સ્થાપવાનું છે. કટોકટી જાહેર કરવા માટે સંપૂર્ણ કેબિનેટની સહમતિ જરૂરી છે ઇન્દિરાજી. એની તમે ચિંતા ના કરો. મારી સહમતિ જ આખરી સહમતિ છે. 25 જૂન 1975ની એ રાત્રે દેશનું લોકતંત્ર જોખમમાં મુકાયું. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટી લાગુ કરતી એ ફાઇલ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા અને લોકશાહીના ઇતિહાસના કાળા અધ્યાયની શરૂઆત થઈ. પ્રેસ પર પ્રતિબંધ લાગ્યો. સંવિધાન સ્થગિત થયું. લોકતંત્ર ઇતિહાસ બન્યું. સરકાર સામે ઉઠતો દરેક અવાજ ડામી દેવામાં આવ્યો. આ કટોકટી કાળમાં જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, LK અડવાણી, મોરારજી દેસાઈ જેવા હજારો લોકનેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા. અહીં લોકશાહી માટે લડનારને જ દેશના દુશ્મન ગણવામાં આવ્યા, અને જેમની પાસે સત્તા હતી તેઓ તેને ટકાવી રાખવા માટે ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા હતા. આ લોકતંત્રની હત્યાની સાથે તાનાશાહીની શરૂઆત છે. ઇતિહાસ આ કાળા અધ્યાયને હંમેશા યાદ રાખશે. આજે સત્તાની ભૂખે બંધારણનો દુરુપયોગ કર્યો છે. લોકશાહીના ચતુર્થ સ્તંભ એવા વર્તમાન પત્રોના સ્વાતંત્ર્ય પર હુમલો એ લોકતંત્રની ગરિમા પર હુમલો છે. આ દેશમાં હવે સત્તા લાલસુઓનું પતન નિશ્ચિત છે. શું વિપક્ષમાં હોવું એ જ આપણો અપરાધ છે? અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓને જેલમાં પૂરવાથી સત્તા ટકવાની નથી. અરે, લોકતંત્ર તો આપણી સંસ્કૃતિ છે, આપણું સ્વાભિમાન છે. કટોકટીના અંધકારમાં આપણે ફરી લોકતંત્રનો તેજ પુંજ પ્રજ્વલિત કરવાનો છે. સવાર પડીને સૂરજ ઉગ્યો, પણ અંધારું છે ઘોર ભાઈ, અંધારું છે ઘોર. લૂંટાયા હક ને છીનવાઈ સ્વતંત્રતા, કાળા કાળા પડઘા કરતો આ કેવો તે શોર. અંધારું છે ઘોર ભાઈ, અંધારું છે ઘોર. ચાંદો પણ કાળો ને સપના પણ કાળા. કાળા રંગની કળા કરીને સિંહાસન પર બેઠો કાળો મોર. અંધારું છે ઘોર ભાઈ, અંધારું છે ઘોર. અંધારું છે ઘોર ભાઈ,
અંધારું છે ઘોર. આ કટોકટી કાળમાં જ્યારે વરિષ્ઠ લોક નેતાઓની સરકારે ધરપકડ કરી હતી, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા પ્રચારક નરેન્દ્ર મોદીની અસાધારણ ભૂમિકા રહી હતી. જયપ્રકાશ નારાયણ દ્વારા રાષ્ટ્રીય સ્તરે રચાયેલી લોક સંઘર્ષ સમિતિના ગુજરાત ખાતેના જનરલ સેક્રેટરી તરીકે યુવા નરેન્દ્ર મોદીની નિમણૂક કરવામાં આવી હતી. કટોકટી કાળમાં ધરપકડથી બચીને તેમણે આંદોલનના સંકલનની સાથે સાથે જેલમાં ગયેલા લોકોના પરિવારોની દેખરેખ રાખવાનું કામ પણ સુપેરે નિભાવ્યું હતું. રાતોરાત થયેલી ધરપકડોથી દેશની જનતા સ્તબ્ધ હતી, પરંતુ સત્તા લાલસુઓ સામે આક્રોશ પણ ચરમ ઉપર હતો. સત્તાએ માત્ર લોક અવાજને ડામવા માટે બંદૂક નહોતી ચલાવી, પરંતુ લોકોના જનમાનસ પર મનોવૈજ્ઞાનિક હુમલો પણ કર્યો હતો. અને એક અભિયાન શરૂ થયું જે માત્ર પરિવાર નિયોજન માટે નહોતું, પરંતુ સત્તા જાળવવાનું એક હથિયાર પણ હતું. કુટુંબ નિયોજન માટે નસબંધી આપણું મુખ્ય અભિયાન છે. આપણા માટે આ જ અસલી દેશ સેવા છે. વ્યક્તિની કોઈ પણ જાતની પરવાનગી વિના અને તેને માહિતી આપ્યા વિના અમે રોજ કેટલા ઓપરેશન કરી રહ્યા છે. અધિકારીઓ આવીને અમને નસબંધીના ઓપરેશનના ટાર્ગેટ આપી રહ્યા છે. અમે અગાઉ ક્યારેય આ રીતે કામ નથી કર્યું. તમે દેશ સેવા માટે ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છો. આ અશિક્ષિત લોકો તમારા સમજાવવાથી કઈ નહીં સમજે. આ રીતે જ તેમની સાથે વર્તવું પડશે. આ લોકો કહી રહ્યા છે, જો રાશન જોઈએ તો નસબંધી કરાઈને આવો. આ લોકો મારા પતિને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. પૂછીએ છે તો કઈ જવાબ મળતો નથી. અમે આવું બધું નહીં ચલાવી લઈએ. જો વિરોધ કરશો તો જેલમાં જશો. માટે જેમ કહીએ એમ કરો. અમે પણ સરકારના આદેશનું પાલન જ કરી રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન અસંખ્ય પુરુષોની નસબંધી કરવામાં આવી. જનતાને અનુશાસન શીખવાડવાના નામ ઉપર સતત ધમકાવવામાં આવતી, ડરાવવામાં આવતી. લોકોને એવું લાગી રહ્યું હતું કે અંગ્રેજોની 200 વર્ષની ગુલામીનો કપરો કાળ ફરી પાછો આવી ગયો છે. કટોકટી લાગતા જ લોકશાહીનો ચોથો સ્તંભ એક જ રાતમાં લાચાર બન્યો. પત્રકારો અને અખબારો ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યું. લોકશાહીનો સાચો પરિચય છે પત્રકારોની નિર્ભય કલમ, પણ આજે તો આ કલમ પર જ તાળા છે. કેવું હશે એ મૌન, જ્યાં કલમ તલવાર નહીં પરંતુ લાચાર બની મૌન થઈને પૂછે છે, સત્ય કે સત્તા? પ્રત્યેક સવારે કોઈ સાચા સમાચાર વાંચવા માટે આતુર હોઉં છું, પરંતુ હવે વર્તમાન પત્રો જાણે સરકારના પ્રવક્તા બની ગયા છે. એ જ સમજાતું નથી કે આ વર્તમાન પત્ર છે કે સરકારનું આદેશ પત્ર. વર્તમાન પત્રના એક સંપાદક તરીકે હું સ્તબ્ધ છું. પત્રકારિતા હવે સવાલ પૂછવાનું નહીં, પરંતુ સત્તાની ચાપલૂસી કરવાનું માધ્યમ બની ગઈ છે. આ કેવું લોકતંત્ર છે જ્યાં કલમોને જંજીરોથી જકડવામાં આવી છે? સરકારનો સીધો આદેશ છે કે કોઈ પણ સમાચાર ત્યાં સુધી ન છાપવા કે જ્યાં સુધી તેના પર સરકારની મંજૂરી ન હોય, નહીતર પ્રેસ પર તાળા વાગી જશે. સર આજે ઇન્ડિયન એક્સપ્રેસે તો સંપાદકીય પાનું એકદમ કોરું છાપ્યું છે. જ્યારે પત્રકારત્વનો અવાજ રૂંધવામાં આવે છે ત્યારે મૌન વિરોધનો અવાજ બને છે, અને આ મૌનની ઇતિહાસ નોંધ લે છે. સર, કાલે રાત્રે કુલદીપ નાયર અને KR મલકાની જેવા પત્રકારોને જેલ ભેગા કરવામાં આવ્યા છે, અને મને લાગી રહ્યું છે કે કદાચ બહુ જલ્દી આપણો પણ વારો આવશે. આવતીકાલના આપણા વર્તમાન પત્રના મુખ પૃષ્ઠ પર એક પણ શબ્દ નહીં હોય. એક ખાલી પાનું સત્તા સામે સૌથી મોટો વિરોધ દર્શાવશે. આ અંધકાર હંમેશા માટે નહીં રહે.
લોકતંત્રનો સૂરજ ઉગશે અને ત્યારે આપણી કલમ ફરી બોલી ઉઠશે. ત્યારે આપણે માત્ર સમાચાર જ નહીં પરંતુ સત્ય છાપીશું. વર્ષ 1975માં દેશનું લોકતંત્ર કેદ થયું. તાનાશાહી સામે માનવતા ડુસકા ભરવા લાગી. આ સમાજના એ વર્ગની વાત છે કે જેમને બોલવાની પણ આઝાદી નહોતી. મારા ખેતરે સરકારી બાબો આવ્યા હતા. કહેવા માંડ્યા, દેશના વિકાસ માટે તમારી જમીન લેવી પડશે. મેં કહ્યું, કોઈ પણ જાતના વળતર વગર કેવી રીતે જમીન આપી દઉં? એમણે કહ્યું, વધારે બોલીશ તો જેલમાં નાખી દઈશ. આ જમીન મારા બાપ દાદાની યાદ છે. ખેતર મારું, મહેનત મારી. દિવસ રાત એક કરી લોહી પાણીથી મેં તેનું સિંચન કર્યું છે. પણ હવે મને અવાજ ઉઠાવવાનો કોઈ હક નથી. ઘણા સમયથી બાપ દાદાનો ધંધો ઈમાનદારીથી ચલાવી રહ્યો છું. પોલીસ આવીને અને કહેવા લાગી કે તમે કાળા બજારી કરો છો. મારી દુકાનને પોલીસે સીલ કરી દીધી. મેં તો માત્ર એટલું જ પૂછ્યું હતું કે ભાવ નિયંત્રણનો અસલી હેતુ શું છે? સાહેબ, પહેલા મજૂરી કરીને 2 ટંકનું ખાવાનું તો મળી જતું હતું, પણ હવે તો કંઈ બોલવું એટલે ગુનેગાર થઈ ગયા. યુનિયનની વાત કરી તો ઠેકેદારે કામ પરથી જ ગાડી મૂક્યો. આ કટોકટીમાં તો મારા બાળકોનું દૂધ પણ છીનવાઈ ગયું. મેં તો ખાલી એટલું જ કહ્યું હતું કે લોકતંત્ર જિંદાબાદ. પછી લાઠીઓ અને જેલની ધમકીઓ મળી. યુવાનોને દેશની કરોડરજ્જુ કહો છો, પરંતુ 1 કરોડરજ્જુ જ તોડી રહી છે ઇન્દિરા સરકાર. પોલીસ રાતોરાત આવીને મારા પતિને ઉઠાવીને લઈ ગઈ. એમની પાસે ન કોઈ વોરંટ હતું, ન કોઈ કારણ. કહેવા માંડ્યા કે તમારા પતિ સવાલો પૂછે છે જે રાષ્ટ્રહિત માટે ખતરા સમાન છે. હવે મારા બાળકોને એમ કહું કે તમારા પિતા સવાલ પૂછતા હતા એટલે ગાયબ થઈ ગયા. આ એ લોકો છે કે જેમના સપનાને, જેમની મહેનતને, જેમના અવાજને અંધકારમાં કટોકટીના આ સમયકાળમાં ન્યાયના ચોપડે જે અધિકારો લખાયેલા હતા એ ત્યાં પૂરતા જ સીમિત રહી ગયા. બધા એક જ અવાજે કહી રહ્યા છે, અમારે ના રોટી જોઈએ, ના રહેમ જોઈએ, તો બસ બોલવાની આઝાદી. પ્રધાનમંત્રી કાર્યાલય, જાન્યુઆરી 1977. અંદાજે 18 મહિના થઈ ચૂક્યા છે અને દિવસે ને દિવસે જનતામાં અસંતોષ વધી રહ્યો છે. આપણે કપરો સમય સંભાળી લીધો છે, પરંતુ હવે વિપક્ષનો દબાવ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધવા લાગ્યો છે. વિપક્ષના નેતાઓ, વર્તમાન પત્રો અને જનતા તમામ પર નિયંત્રણ રાખવામાં આપણે સફળ રહ્યા છીએ, પરંતુ દેશમાં બેચેનીનું વાતાવરણ છે. મેડમ, અમેરિકા અને યુરોપમાં પણ કટોકટીને લઈને આપણી ટીકા થઈ રહી છે. મને લાગે છે કે હવે ચૂંટણી જાહેર કરવી એ જ એકમાત્ર રસ્તો છે. આઈ થિંક અત્યારે ચૂંટણી જાહેર કરીશું તો કદાચ વિપક્ષ એકજૂથ નહીં થઈ શકે અને આપણો ફાયદો પણ થઈ જશે. આપણે જનતાને વિશ્વાસ અપાવવો પડશે કે આપણે લોકતાંત્રિક મૂલ્યોનું સન્માન કરીએ છીએ. ઠીક છે, તો આપણે ચૂંટણીની જાહેરાત કરાવી દઈએ. માર્ચ મહિનામાં ચૂંટણીનું આયોજન થશે, તો સૌ કોઈ ચૂંટણીની તૈયારીમાં લાગી જાઓ. આશા રાખું છું કે આ નિર્ણય દેશ હિતનો નિર્ણય સાબિત થશે. ફરીથી સત્તા પર આવવાના વિશ્વાસ સાથે દેશભરમાં ચૂંટણી યોજવાના સોગઠા ગોઠવાઈ રહ્યા હતા. જો કે વિપક્ષ પણ કંઈક અલગ જ મૂડમાં હતો. લોકોમાં બસ એક જ ચર્ચા હતી કે શું દેશને પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી મળશે? હવે સમય આવી ગયો છે.
જ્યારે આપણે સૌએ સાથે મળીને સત્તાધીશો સામે ચૂંટણી લડવી પડશે. જનતા પીડાઈ રહી છે. જો હવે પણ આપણે એક ન થયા ને તો ઇતિહાસ ક્યારે આપણને માફ નહીં કરે. જનતામાં બદલાવની લહેર જોવા મળી રહી છે. આપણે માત્ર તેને દિશા આપવાની છે. ચૂંટણીમાં આપણે એક પાર્ટી બનીને જવું પડશે અને એ પાર્ટીનું નામ હશે જનતા પાર્ટી. આપણે ખેડૂતો, યુવાઓ અને કામદારોને સાથે લઈને આગળ વધીશું. આવનાર ચૂંટણી એ માત્ર એક ચૂંટણી નહીં, પરંતુ લોકતંત્રનો પુનઃજન્મ બની રહેશે. કોંગ્રેસ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવીને સામ, દામ, દંડ, ભેદ તમામ પ્રકારની નીતિઓ અપનાવશે. આપણે સતર્ક રહેવું પડશે. ઇન્દિરા ગાંધીના શહેઝાદા સંજય ગાંધીની તાનાશાહીને જનતા ક્યારેય ભૂલી નહીં શકે. આપણે પ્રત્યેક ગામ, ગલી અને ઘર સુધી જઈને તેમના સુધી સત્ય પહોંચાડીશું. ચાલો સાથે મળીને લોકતંત્રનો દીપ પ્રજ્વલિત કરીએ. વિપક્ષ હવે એક જૂથ થઈ રહ્યો હતો. જનતામાં પણ સરકાર પ્રત્યે રોષ હતો. વિપક્ષ પાસે બેરોજગારી, મોંઘવારી, ગરીબી, સરકારની તાનાશાહી જેવા અનેક મુદ્દા હતા. તો સત્તા પક્ષ પોતાના બચાવમાં ઊભો હતો. ધીરે ધીરે વિપક્ષ અને સત્તા પક્ષ જનતાની વચ્ચે પહોંચ્યા. જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું તમને કહું છું, ભાઈઓ બહેનો, હવે સમય છે બદલાવનો અને સુશાસનનો. નિર્ણય તમારે કરવાનો છે. લોકતંત્ર જોઈએ કે તાનાશાહી? ગયા વર્ષે મારા દીકરાની બળજબરીપૂર્વક નસબંધી કરી દેવામાં આવી. હવે એમની ઉપર કેવી રીતે ભરોસો કરીએ? મેં કોલેજમાં સત્તા સામે અવાજ ઉઠાવ્યો તો પોલીસ મને જ ઉઠાવીને લઈ ગઈ. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું આપને કહું છું કે કટોકટી દરમિયાન દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રાખવી એ જ અમારો ધ્યેય હતો અને આ સમયે કટોકટી લાદવી જરૂરી હતી. વ્યવસ્થાની કિંમત અમે અનેક દમન સહીને ચૂકવી છે. હવે અમે અમારા મતની તાકાતથી જ જવાબ આપીશું. પ્રત્યેક વોટ આપણને એક નવી ક્રાંતિ તરફ દોરી જશે. પરંતુ ઇન્દિરાજીએ તો દેશમાં સ્થિરતા જાળવી રાખી. અમારે આવી સ્થિરતા નહીં, પરંતુ સાચી સ્વતંત્રતા જોઈએ છે. આપકી બાર અન્યાય કે ખિલાફ ના તો તૂટી શકાશે હવે, ના દબાવી શકાશે. અવાજ આજે ઉઠ્યો છે, નવી સવાર લાવશે. અવાજ નવો જનતાનો તે ઇતિહાસ રચશે. સિંહાસન ખાલી કરો કે જનતા આવી રહી છે, કે જનતા આવી રહી છે, કે જનતા આવી રહી છે. આવો જાણીએ ચૂંટણીના પરિણામ. કટોકટી બાદ થયેલી સામાન્ય ચૂંટણીના એક પછી એક ઐતિહાસિક પરિણામો આવી રહ્યા છે. હંમેશા સત્તારૂઢ રહેલી કોંગ્રેસ પાર્ટીની ખૂબ મોટી હાર દેખાઈ રહી છે. જનતા પાર્ટી અને તેમના સહયોગીઓ 295 બેઠકો જીતી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના ભાગે 154 બેઠકો આવી રહી છે. ચૂંટણીના પરિણામો બાદ મોરારજી દેસાઈએ જણાવ્યું છે કે આ જનતાનો વિજય છે, આ સત્યની જીત છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચારે તરફથી લોકતંત્ર જિંદાબાદના નારા સાંભળવા મળી રહ્યા છે. જનતા પાર્ટીના સંસદીય દળે શ્રી મોરારજી દેસાઈને પોતાના નેતા તરીકે પસંદ કરતા દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી મોરારજી દેસાઈએ સત્તાની બાગડોર સંભાળી અને ભવિષ્યમાં ક્યારે પણ સત્તા પક્ષ તાનાશાહી ન કરી શકે અને જનતા ક્યારે તેનો ભોગ ન બને તે માટે 44મું સંવિધાન સંશોધન બિલ લાવવામાં આવ્યું અને તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સશસ્ત્ર વિદ્રોહ સિવાય ક્યારે પણ કટોકટી લાદવામાં નહીં આવે.
અને આ બિલને તમામ સાંસદો દ્વારા સમર્થન આપવામાં આવ્યું. પ્રાચીન કાળથી લોકશાહી આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ રહી છે. બૌદ્ધ કાળમાં લિચ્છવી, વૈશાલી, મલક, કંબોજ લોકશાહી વ્યવસ્થાના ઉદાહરણ રહ્યા છે. અનાદિ સનાતન કાળથી ભારત વર્ષ લોકશાહીનું સાક્ષી રહ્યું છે. લોકતંત્ર આપણા દેશનો આત્મા છે. આવો સૌ સાથે મળીને લોકતંત્રનું મહાગાન કરીએ, સાથે મળીને રાષ્ટ્રગાન કરીએ. ખૂબ ધન્યવાદ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરને તાળીઓના ગુંજારવથી આભાર વ્યક્ત કરીએ છીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના માનનીય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ સર, આપનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ ગાંધીનગર મહાનગરના ઓનરેબલ મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર મત વિસ્તારના ધારાસભ્ય મહોદયા શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરના ડેપ્યુટી મેયર, આપનો પણ સત્કાર સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. આ કોઈ માત્ર નાટક નહોતું, પરંતુ એક અનુભૂતિ હતી અને એ અનુભૂતિ આપણે બધાએ અનુભવી છે. તમામ કલાકારો માટે ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ છીએ. સાથે જ એમની ટીમ, જેમાં દિગ્દર્શક પ્રશાંત તરુણ જાદવ, સહાયક દિગ્દર્શક દિલીપ બરવાડ અને લેખક આશુતોષ રાવલ, ટીમ કોર્ડિનેશન એન્ડ મેનેજમેન્ટ ફાલ્ગુની રાવલ, શૈવાલી વિઝ્યુઅલ ટીમ વત્સલ જોશી, જૈનીશ કસવાલા, પ્રોડક્શનમાં વિશાલ પટેલ, પ્રણવ પટેલ અને પ્રવક્તા નિશ્ચિત વ્યાસ માટે ખૂબ બધી તાળીઓ. સાથે જ કલાકારોમાં લિપિ ત્રિવેદી, હેતલ ઠક્કર, અધીર યાદવ, વિનોદ પટેલ, જય ત્રિવેદી, મિતેશ પ્રજાપતિ, આશીષ દવે, ભાવેશ આહિર, ધવલ મોડાસિયા, મેહુલ પરમાર, દેવર્ષી શાહ, ભરત, અરવિંદ, દિવ્યાંશુ, અભિષેક પ્રજાપતિ, જય લિંબાચિયા, અમન, ખુશ પટેલ, વંદિતા પંચાલ, પ્રિશા, કરિશ્મા, સંજના, ધ્રુવી, ટીશા, રુદ્ર, ધૈર્ય, અંકિત, માનવ, હર્ષ, નેહલ, હર્ષવર્ધન, સિદ્ધાર્થ, હરિઓમ, ચિરાગ અને તીર્થ માટે ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ છીએ. સાથે જ લાઇટ્સમાં ઋષભ શુક્લા, હેરી ઉપાધ્યાય, સાઉન્ડ ઓફકોર્સ તથાસ્તુ સાઉન્ડ નિખિલ પટેલ અને મેકઅપ ધનલક્ષ્મી ત્રિવેદી. ખૂબ બધી તાળીઓ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. આ કલાકારોએ 50 વર્ષ પૂર્વે બનેલી ઘટનાને જીવંત બનાવી. ખૂબ ધન્યવાદ. કાર્યક્રમને વિધિવત રીતે આજના કાર્યક્રમનો હું ઉદ્ઘોષક પૂર્વેશ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને વિધિવત રીતે સમાપન કરું છું. ધન્યવાદ.